કોઈ પણ મુસ્લિમ દેશમાં આ પ્રમાણે ચાલતું નથી. બધાને એક જ સ્ત્રીથી એમ કે શાદી થઈ શકે છે, બીજી શાદી થઈ શકતી નથી. તો આ અફસોસ છે કે હિન્દુસ્તાનના મુસલમાનો હજી પછાત છે આ પ્રમાણે. ખૂબ આભાર. તો બીજા જ આવા એક ઇસ્યુ છે કે જે મુસલમાન પુરુષ એની પત્નીને ગમે ત્યારે 3 વખત તલાક એમ બોલીને ડાયવોર્સ આપી શકે છે. ખરેખર આ વિશે પણ ઘણી બધી ગેરસમજૂતીની ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. તો બેઝિકલી ઇસ્લામ અને કુરાનમાં આ અંગે શું કહેવાયું છે તેના ઉપર થોડો પ્રકાશ પાડશો? 3 તલાક એટલે એકી સાથે તલાક ડિવોર્સ કહી ને આ તો બધી ખોટી ઇસ્લામને એમ કે બદનામ કરવાની છે. પણ ઇસ્લામને બદનામ કરતા પહેલા કે અમુક મુસલમાનો પણ આ ખોટી શું કહે છે કે આ ટેવને હતી. જો કે મોટે ભાગના ધાર્મિક લોકોએ નેતાઓએ એને પણ વખોડી કાઢી હતી આપણે ભૂતકાળમાં પણ, ને કહે છે કે આ ખોટું છે. આ પ્રમાણે એમ કે સ્ત્રીને એ 3 વખત બોલીને તલાક થઈ શકતી નથી. આ બિલકુલ ગેર ઇસ્લામી છે. અને ઇસ્લામના કાયદા કાનૂન પ્રમાણે 3 તલાક આપવામાં એમ કે વચમાં કેટલાક દિવસોની, કેટલાક અઠવાડિયાની અથવા ઓછામાં ઓછા 1 મહિનાની આંતર રહેવું જોઈએ. અને તેમાં પણ કે આપણે આ ઉચ્ચારવાનું કે ભાઈ તને છૂટું કરું છું કે તલાક આપું છું, તો તે એવા સંજોગોમાં થઈ શકે કે તમારે કોઈ આપણે શું છે કે વિટનેસ એટલે સાક્ષી હોવા જોઈએ. ઓછામાં ઓછા બે સાક્ષી, સ્ત્રી હોય કે પુરુષ હોય ગમે તે 2 સાક્ષી હોવા જોઈએ. અને એ સ્ત્રી એના જે મંથલી એટલે જે પીરિયડના બહાર હોય એટલે ઇસ્લામને એને કહે છે કે બરોબર પવિત્ર હાલતમાં, સારા હાલતમાં હોય તો ત્યાં થઈ શકે છે. અને એકી સિટિંગમાં એટલે આ જે કહ્યું હોય તો એના તરત જ બીજો પ્રોનાઉન્સમેન્ટ એટલે બીજી વખત એમ ના કહી શકે બીજી કે તલાક, ત્રીજી તલાક નહીં. એકના પછી થોડો ટાઈમ વીતવો જોઈએ. એ ટાઈમનો એમ કે એટલું બધો શું કહે છે કે ક્લેરિફિકેશન નથી કે કેટલાક દિવસ જોઈએ કે અઠવાડિયે જોઈએ. પણ એનો મતલબ એ છે કે એકી બેઠકમાં આ પ્રમાણે ના થઈ જાય. એક બેઠકમાં કે ભાઈ તને હું છૂટાછેડા કરું છું, અને પછી બીજી બેઠક ને ત્રીજી બેઠક પણ થવી જોઈએ. તો એ દરમિયાન ટાઈમ છે. અને એ આ દરમિયાન ટાઈમ આપવાનો મતલબ એ પ્રમાણેનો છે કે જો પત્ની અને પુરુષ એ કોઈ સમજથી પાછા થઈ શકે છે કે ભાઈ અમે આ ખોટું પગલું ભર્યું છે, અમારે હવે એમ કે છૂટાછેડા નથી જોઈએ, અમે એમ કે સારી રીતે રહીશું, તો એનો અંત પણ આવી શકે છે. તો ઇસ્લામના કહેવા પ્રમાણે કે 3 આ ખોટી છે, એકી સાથે આપી શકતો નથી. અને ઇસ્લામમાં આપણે જે લગ્ન સેક્રામેન્ટ એટલે એવું નથી કે આ ઉપર પરમેશ્વરે કે અલ્લાહે બધું કર્યું છે અને તમારે એમ કે તલાક ના આપી શકાય નહીં. ઇસ્લામમાં શાદી એક કોન્ટ્રાક્ટ છે. જેવી રીતે આપણે વેપારમાં કોન્ટ્રાક્ટ સાઇન કરીએ કે ભાઈ આ પ્રમાણે છે, અમુક એમાં શરતો પણ મૂકી શકાય છે આ પ્રમાણેની, તો કોન્ટ્રાક્ટ છે. એ જો કોન્ટ્રાક્ટની બંને બાજુની પાર્ટી એની શરતોને અમલ ન કરે તો એ છૂટાછેડા માગી શકે છે. તો એ પ્રમાણે પત્નીને પણ પૂરેપૂરો હક છે કે એ પણ એમ કે એને છૂટાછેડા કોર્ટમાં પણ જઈ કાઝીના સામે એને માગી શકે છે. પણ કે આ આખું જે છે તે પેટ્રિયાર્કલ સોસાયટી આપણે હિન્દુસ્તાનમાં પણ કે પુરુષોનું રાજ, એટલે જે પણ ધાર્મિક કાયદા કાનૂન છે તો તેનો પણ એમ કે આપણે શું કહીએ કે આનો મતલબ કે અર્થ શું થાય
તે પોતે પોતાના મતલબના હિસાબે એ લોકો કરતા, પણ સ્ત્રીઓને પૂરેપૂરો હક છે એમ કે છૂટાછેડા માગવાના, અને દરેક મુસ્લિમ દેશમાં આ પ્રમાણે આજે એમ કે એનું પાલન થઈ શકે છે. હિન્દુસ્તાનમાં પણ એમ કે પાલન થાય છે. મારા ધારવા પ્રમાણે મેં જોયું છે, મારા એમ કે આપણે દોસ્તોમાં કે સંબંધીમાં ઘણા લોકોને આ પ્રમાણે વોરાઓમાં એનો કોઈ અંત ના હોવાથી સ્ત્રીઓએ કોર્ટનો સહારો લઈ અને એમ કે આપણે શું કહે છે કે છૂટાછેડા લીધેલા છે. ખૂબ આભાર. હવે બે ઇસ્યુ ખાસ કરીને દાઢી અને બુરખા વિશે પ્રવર્તે છે, ઘણી બધી કોન્ટ્રોવર્સીસ. તો સર્વપ્રથમ બુરખા વિશે આપ ઇસ્લામ અને કુરાન શું કહે છે, અને પછી દાઢી એ ફરજિયાત છે અથવા શું એનો પર્પઝ છે દાઢી રાખવાનો ધાર્મિક રીતે, એ સમજાવજો. ઓકે, સૌથી પહેલા પડદાનો સવાલ કે ખેસ પહેરે કે રીડા પહેરે, કે પહેલા ઈરાનમાં ને અફઘાનિસ્તાનમાં ચાદર કહે છે, એટલે માથાથી કે નીચે પગ સુધી સ્ત્રી આખું બધું જ એમ કે છુપાવી ને બહાર નીકળે. આ કોઈ ઇસ્લામનો પ્રિન્સિપલ કે ઇસ્લામિક નથી. ઇસ્લામમાં એટલે અરબ દેશોમાં પહેલાં ઇસ્લામના પહેલાં પણ આવો કોઈ રિવાજ હતો નહીં, અને ઇસ્લામે ખાસ કરીને ઇસ્લામનું જે મોટું પુસ્તક કહેવાય કુરાનમાં, તે કુરાનમાં કોઈ ઠેકાણે એ પ્રમાણેનું નથી કે તમારે સ્ત્રીને શું કહે છે કે પડદામાં રાખો કે પડદા કરીને કરો. આ બધી રીત રિવાજો લગભગ 100 થી 200 વર્ષ પછી આવ્યા છે, અને પુરુષોએ આ બધું શું કહે છે કે બેઠી બધું સ્ત્રીઓ પર કબજો કરવા માટે અને કાબૂમાં રાખવા માટે બધું કર્યું છે, અને સ્ત્રીઓ બધી સાખી લીધું છે. પણ છેલ્લા 100 વર્ષમાં એમ કે અરબ એટલે મુસલમાન દેશોમાં પણ ઘણો સુધારો થયો છે. ત્યાં પણ સ્ત્રીઓ જાગૃત થઈ છે, અને મોટે ભાગના દેશોમાં કોઈ પણ સ્ત્રીઓ જેને રાખવું હોય તો ઠીક છે, કોઈ તમારે કે એના સાથે ખિલાફ કે કોઈ ઓબ્જેક્શન નથી, પણ એમ કે એ લોકો તમે ના કહી શકો કે આ તો ઇસ્લામ પડદાના માટે કે વેલિંગ માટે સ્ત્રીઓને ફરજિયાત કરે છે. એવી કોઈ પણ કુરાનમાં જિકર નથી. આમાં પહેલાં મેં અંગ્રેજીમાં સમજાવ્યું છે, તો વધારે એમ કે ટૂંકમાં કહેવાનું કે કુરાનમાં કોઈ એ પ્રમાણે નથી કે તમે સ્ત્રીઓને માથાથી કે નીચે પગ સુધી એમ કે પડદો કે ગમે તે એને કરી રાખો. એ બિલકુલ ખોટું છે. એમ કે સારી રીતે પુરુષોને તેમજ સ્ત્રીઓને કપડાં પહેરવા જોઈએ, એ કુરાન કહે છે. એવું નહીં કે સ્ત્રીએ પોતાના શરીરને આકર્ષક શરીર છે તો તેને એમ કે પુરુષોને બતાવવું જોઈએ, એ નહીં કરવું જોઈએ. પણ એનો મતલબ નહીં કે તમે એને રીડા પણ પહેરાવો કે બુરકો પણ પહેરાવો. આ બધી પ્રથા ઇસ્લામમાં ઘણા વર્ષો પછીથી આવેલી છે, અને મુલ્લા મૌલવીઓએ પોતાના મતલબ સીધા કરવા માટે આના વિરુદ્ધ કે કોઈ બોલવાનું કે કંઈ પણ નથી કરતા. પણ શેખુલ અઝહર, જેની એમ કે ઇસ્લામમાં એક મોટું વર્ચસ્વને છે, તે પણ 2 કે 3 વર્ષ પહેલાં ચોખ્ખું જે આ કોન્ટ્રોવર્સી પેદા થઈ એ આપણે ફ્રાન્સમાં કે બૈરાઓ સ્કૂલમાં જતા કે બહાર આવતા એમ કે આ પ્રમાણે રીડા કે ખેસ ના પહેરી શકે, તો આપણા શેખુલ અઝહરે ચોખ્ખું કહ્યું છે કે નહીં, એમ કે મુસલમાન औरतो મુસલમાન બૈરાઓએ જે દેશમાં રહેતા હોય તે દેશના કાયદા કાનૂન પ્રમાણે અમલ કરવો જોઈએ. ઇસ્લામમાં એવું નથી કે તમારે આ પડદો રાખવો જોઈએ. બીજો દાઢી વિશે પણ એ જ પ્રમાણે છે કે કુરાનમાં કોઈ એવી ફરજિયાત નથી કે તમારે દાઢી રાખવું.
તો દાઢી રાખવું ઇસ્લામના પ્રમાણે એને શું કહે છે કે સુન્નતુન નબી, એટલે રસૂલુલ્લાહની સુન્નત, રસૂલુલ્લાહ એટલે પૈગંબર દાઢી રાખતા હતા. તો ઠીક છે, તમારે રાખવી હોય તો રાખો, પણ સુન્નતનો મતલબ એ પ્રમાણેનો છે કે એ ફરજિયાત ના થઈ શકે. તમે જો કરી શકો તો સારું છે, ન કરી શકો તો એના સાથે ના કરી શકો તો એના સામે કોઈ તમારા માટે પગલાં લઈ ના શકાય કે તમારાથી કોઈ ફાઇન ના કરી શકાય. એ માણસની અલગ અંગત વાત છે. એને કરવું હોય તો ઠીક છે, ના કરવું હોય તો ઠીક છે, પણ મોટે ભાગ કહેવાનો મારો મતલબ કે આ દાઢી રાખવું, ટોપી પહેરવું, બીજું બધું કરવું, આ બૈરાઓને રીદા પહેરાવી કે બુરકો પહેરાવવો, આ બધી એક શું કહે છે કે આઉટવર્ડ એટલે બહારનો દેખાવ છે. તો બહારના દેખાવથી ઇસ્લામ નથી, ઇસ્લામની કોઈ શું કહે છે કે પાલન નથી થતું. ઇસ્લામનું પાલન તો એના પ્રિન્સિપલથી કે ઇસ્લામ શું કહે છે તો તે પ્રમાણે તમે માણસ એનો અમલ કરે, બીજા લોકો સાથે કઈ રીતનો અમલ કરે છે, સારી રીતના રહે છે, બીજા કોઈને લૂંટી નથી લેતો, મારતો નથી, ગમે તે કરતો, અને એની રોજી હલાલથી મેળવે છે કે કેમ, તે ઇસ્લામનો પ્રિન્સિપલ છે. આ જાહેર એટલે આઉટવર્ડ શોથી કોઈ ઇસ્લામની કે કોઈ પણ ધર્મની કઈ શું કહે છે કોઈ ઓળખ કે પહેચાન થતી નથી. પહેચાન તો છે કે માણસ બીજા લોકો સાથે કેવો વર્તાવ કરે છે, અને માણસ કેવો છે, બરોબર સાચું બોલે છે કે પછી બધાનું શું કહે છે કે 420 પ્રમાણે એમ કે અલગ અલગ લોકોને મારે છે, હરામનું કમાઈ છે. તો એ ઇસ્લામ નથી. તો મતલબ કે આ બધો આઉટવર્ડ બહારનો બધો શો છે, પણ મોટે ભાગના અહીંયાના મુલ્લા મૌલવીઓ પોતાનો મતલબ સીધા કરવા માટે આ ઇસ્લામ શું છે કે શું છે કોઈને સમજાવતા નથી. અને આ જ પ્રમાણે બીજા બધા આપણે શું કહે છે કે મઝહબમાં એટલે બધા ધર્મોમાં ચાલે છે. ખાસ કરીને એમ કે હિન્દુ ધર્મમાં પણ ઘણી બધી અંધશ્રદ્ધા અને આ પ્રમાણેની ઘણી માન્યતા છે, પણ કોઈ સમજવા તૈયાર નથી. કોઈ માણસને આપણે શું કહે છે કે ઇન્ટેલેક્ટ અક્કલ બુદ્ધિ આપેલી છે, તો બુદ્ધિનો કોઈ ઉપયોગ કરવા તો તૈયાર જ નથી. તો ધર્મ આવું નથી શીખવતો કે તમે આમ કરો ને તેમ કરો. ધર્મ એક છે કે ભાઈ તમે સારા કામ કરો, એકબીજા સાથે સારી રીતે રહો, અને એ પ્રમાણે તમારે જે આખિરત કહો કે કયામત કરો તે પ્રમાણે બદલો મળશે. તો દરેક ધર્મને દુનિયામાં પેદાઈશ કે બધો આવ્યો તે માણસને માનવતા શીખવવા માટે અને એકબીજાથી કઈ રીતના સારી રીતે રહી શકે તે શીખવે છે. પણ અફસોસ છે કે બધા ધર્મો એકબીજાથી મરવાની જ વાત કરે છે, અને ધર્મના નામે કે એમ કે આ તો જેહાદ કહેવાય કે આ એમ કે સારું છે કે આ હિન્દુઓ ઘણા એમ સમજતા હોય પહેલાં એકદમ જનૂની ધર્મી કે હા મુસલમાનોને મારવા જોઈએ, અમારા સાથે આમ કરે છે તેમ કરે છે. આ તો બધા કોઈ પણ એમ કે કોઈ ધાર્મિક શું કહે છે કે કોઈ શિખામણ, કોઈ પણ ધર્મ આવી શિખામણ આપતું નથી. ખૂબ ખૂબ આભાર. આના ઉપરાંત પણ ઘણા બધા વિષયો છે કે જેમાં તમારા ઊંડા જ્ઞાન અને સંશોધનોથી ઘણી બધી માહિતી અમને મળી શકે એમ છે, અને ઘણી બધી ગેરસમજૂતી ઇસ્લામ અંગે અને બીજા ધર્મો અંગેની પણ, બીજી માન્યતાઓ અંગેની પણ, બીજા સિદ્ધાંતો અંગેની પણ દૂર થઈ શકે એમ છે. તો ભવિષ્યમાં આપણે જ્ઞાનનો લાભ લઈશું, અને આશા છે કે સમાજમાં પ્રવર્તમાન ઘણી બધી ગેરસમજૂતીઓ આવા પ્રયાસ દ્વારા અમે દૂર કરવામાં સફળ થઈશું. આભાર ફરીથી.